નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સુપ્રીમ કોર્ટે સમક્ષ એડીઆર દ્વારા એક મતની ટકાવારીમાં થતા તફાવતને લઈને અરજી કરવામાં આવી હતી અને તાત્કાલિક સુનાવણી કરવાની અપીલ પણ કરાઈ હતી. જો કે સુપ્રીમ કોર્ટે પહેલા તો હા પાડી હતી, પરંતુ સંજોગોવશ સુપ્રીમ કોર્ટે અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી નાખ્યો હતો. અને આ સાથે જ આ કારણને દર્શાવતા તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી ચાલી રહી છે અને તે સમય વચ્ચે હસ્તક્ષેપ ન કરી શકાય. આ સાથે જ કોર્ટની બેન્ચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શંકાને કોઈ અવકાશ ન હોય અને આ અરજી શંકા અને ખોટા આરોપો પર આધારિત છે. પરંતુ જો તત્કાલિક આ અરજી પર સુનાવણી નહીં થાય તો એડીઆર દ્વારા કરવામાં આવેલા સવાલોનું શું, અને એ સવાલો સાથે જ કરીશું આજનું સંસદ સંગ્રામ. તો ચર્ચાની શરૂઆત કરીશું, જેમાં ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશભાઈ સોલંકી જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી પ્રણવભાઈ સોની, સાથે જ પ્રફુલભાઈ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે, તેઓ પણ જોડાઈ ચૂક્યા છે. પ્રફુલભાઈ, આપ જણાવો કે સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણીનો ઇનકાર કરવા માટેના જે કારણો દર્શાવવામાં આવ્યા છે તે કેટલા યોગ્ય છે અને તમે તેના પર શું મંતવ્ય આપી રહ્યા છો? લખમાં સુપ્રીમ કોર્ટ એ એક આદરણીય સંસ્થા છે અને એને આજે જે કાંઈ ઓબ્ઝર્વેશન જે કાંઈ રજૂ કર્યા અને એમણે વેકેશન બાદ સુનાવણી કરવાનું એમણે નક્કી કર્યું, એ એક ચોક્કસ અભ્યાસ બાદ લેવાયેલા નિર્ણયો હોય છે. એમાં આપણે ચોક્કસપણે સમજી શકીએ, કારણ કે સુપ્રીમ કોર્ટ એક આદરણીય બોડી છે. હવે મૂળ વાત એ છે કે આ વખતે એવું બન્યું છે કે ચૂંટણી પંચ છે ને, એ મતદાન પતી ગયા પછી કેટલા લોકોના મતો પડ્યા એ બાબતની જે વિગતો હોય છે એ જાહેર કરવામાં ઘણું બધું મોડું કર્યું છે. અગાઉના જે વર્ષોની હું વાત કરું કે અમે વર્ષો સુધી આ બાબતનું રિપોર્ટિંગ કરેલું છે કે જે દિવસે મતદાન હોય એ દિવસે સાંજે ટેન્ટેટિવ આંકડા આવી જાય કે આટલા ટકા મતદાન થયું છે, આટલા સ્ત્રી, અને બીજે દિવસે આટલા સ્ત્રી, આટલા પુરુષ અને ચોક્કસપણે આટલું મતદાન થયું છે. એમ એટલે જે ટેન્ટેટિવ જાહેર કરેલા આંકડા કરતા 2 કે 3% વધતા હોય છે બીજે દિવસે. એટલે 24 કલાકની અંદર ચોક્કસ આંકડા આવી જતા હતા. આ વખતે એવું થયું છે કે પહેલા ફેઝના આંકડા છે એ અને બીજા ફેઝના આંકડા 14 દિવસ પછી એક્ઝેક્ટ આંકડા, ટેન્ટેટિવ તો આવી ગયા હતા, એક્ઝેક્ટ આંકડા મોડા જાહેર કર્યા. એટલે લોકોના મનમાં શંકા જાય છે કે આટલા બધા મોડા કેમ. હવે એમાંય પણ એ લોકોએ સુધારો એવો કરી કાઢ્યો કે સ્ત્રી મતદારો કેટલા, પુરુષ મતદારો કેટલા, એ એક્ઝેક્ટ આંકડો ના બતાવ્યો, ટોટલ મતદારો પણ ના બતાવ્યા, એને બદલે પર્સન્ટેજ બતાવ્યા. હવે પર્સન્ટેજમાં તો હેરફેર થવાની શક્યતા રહે એવું પણ લોકોને લાગ્યું. એટલે કેટલાક મીડિયા, કેટલાક પત્રકારો એ આ બાબતમાં શંકા વ્યક્ત કરી હતી કે ભાઈ આ મોડું કેમ જાહેર કરે છે. અને થયું તો એવું કે જે 2 કે 3% દર વખતે વધતા હતા, આ વખતે અમુક જગ્યાએ 5%, 6% કે 7% સુધી પણ વધ્યા. એટલે આટલો મોટો ગાળો કેમ, એ એક પ્રશ્ન ઊભો થયો. અને આ પ્રશ્નને લઈને જે ડીઆરએ છે એ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટને એમ કહ્યું કે ભાઈ 48 કલાકની અંદર જાહેર થવા જોઈએ અને ફોર્મ 17C છે એ 17C છે એ ઓનલાઈન મુકાવવું જોઈએ. આ એમની માગણી હતી. સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે અત્યારે જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એની વચ્ચે દખલ ના થવી જોઈએ, એની ઉપર અડચણ ના ઊભી થવી જોઈએ. એ માટે અત્યારે આની સુનાવણી કરવામાં નથી આવતી. હવે ગરમીના જે દિવસોમાં સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટમાં વેકેશન પડતું હોય છે, એ વેકેશન પડશે એટલે વેકેશન બાદ આ અંગેની સુનાવણી આપણે હાથ ધરીશું. એટલે અત્યારે જે આ પ્રકારની માગણી કરનારા હતા એને ચોક્કસ પ્રમાણે કહી શકાય કે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. હવે આ આખી બાબતો છે ને એ જે ચૂંટણી પંચનું વલણ છે, ચૂંટણી પંચની જે રીતની રીતિ નીતિ છે એના ઉપરથી
જે મીડિયા ગૃહોને જન્મેલી શંકાના આધારે આ આખી બાબત ઊભી થઈ છે. પરંતુ એક વાત ચોક્કસ પ્રમાણે છે કે ચૂંટણી છે એ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે. ચૂંટણી પ્રક્રિયા છે એની પવિત્રતા જળવાવી જોઈએ. લોકશાહીની સૌથી મોટી માગ એ છે કે ચૂંટણી થાય છે ને એ ચૂંટણી સંદેહથી પર હોવી જોઈએ, કોઈને એમાં શંકા ના થવી જોઈએ. પરંતુ વાત આખી એમ છે કે પહેલા ઈવીએમ, વીવીપેટ ત્યારથી માંડી અને આંકડાઓ સુધી સતત જે શંકા ઊભી થાય છે એને એમાંથી કોર્ટમાં જવા સુધીના પ્રશ્નો ઊભા થાય છે. પહેલા ઈવીએમ અને વીવીપેટ ઉપરની હતી, એમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભાઈ આમાં આ બરાબર જ છે, અને એ પહેલાથી એ પ્રકારની ઘણી બધી અરજીઓ એમણે ફગાવી પણ દીધી હતી કે એકની એક માગ લઈને વારંવાર ના આવો એમ. હવે જે આવતું અત્યારે ચૂંટણી પંચની છેલ્લી આ દાખલ થયેલી જે વાત છે એ આંકડાઓ 48 કલાકની અંદર જાહેર થવા જોઈએ, પરફેક્ટ જાહેર થવા જોઈએ, અને 17C નું જે ફોર્મ છે એ ઓનલાઈન મુકાવવું જોઈએ. કે ચૂંટણી પંચે ના કહી કે એ ઓનલાઈન મૂકી શકાય નહીં, કેમ કે એની સાથે કોઈ મોર્ફ કરીને કોઈ ચેડા કરે તો એમાંથી ઘણા બધા કાનૂની પ્રશ્નો ઊભા થઈ જાય. જો કે અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ એ બધાએ આ બાબતને કહ્યું છે કે ચૂંટણી પંચ બીજા આંકડા તો મૂકે છે તો બીજા આંકડા બધા મોર્ફ થોડા થાય છે. આંકડાકીય પ્રવૃત્તિ જો એમને જાહેર કરવું જ હોય તો એ થઈ શકે, પણ ચૂંટણી પંચનું કહેવું એવું છે કે આમાં અમે હેરફેર કરી શકતા નથી આંકડાઓમાં, કેમ કે ફોર્મ 17C છે એની અંદર એ આંકડા ભરાયેલા જ હોય છે, અને એનું એક નકલ છે એ જે તે ઉમેદવાર હોય છે એના એજન્ટને આપેલી એની નકલ હોય છે, અને એક નકલ હોય છે એ ઈવીએમની સાથે હોય છે. એટલે એમાં ચેડા થવાની શક્યતા નથી. જાહેરમાં પબ્લિક સામે મૂકવાનો, ઓનલાઈન મૂકવાનો કોઈ અર્થ નથી, એવી દલીલ ચૂંટણી પંચે કરી છે. જી બિલકુલ, ચોક્કસથી. નિલેશભાઈ, આપ જણાવો કે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે પ્રમાણે ચૂંટણી યોજાઈ રહી છે અને તે વચ્ચે જે પણ પક્ષ દ્વારા અરજીઓ કરવામાં આવશે તે અરજીઓનું અમે ચોક્કસ અને તાત્કાલિકપણે જેટલું બનશે એટલું વહેલી તકે નિકાલ કરીશું. પરંતુ આ જે આંકડા માટેની અરજી એડીઆર દ્વારા કરવામાં આવી છે તેને લઈ અને તમારું શું મંતવ્ય છે? તેની જે અરજી છે તેને હમણાં હાલ સ્થગિત રાખવામાં આવી છે અને એવું કહેવાય છે કે ઉનાળુ વેકેશન પતશે પછી અમે લોકો એના પર નિર્ણય આપીશું, તો ચૂંટણી તો પતી જશે. ઇલેક્શન કમિશન અને સંવૈધાનિક આપણી ન્યાયપાલિકા આ બંનેની ઉપર શંકા કરવી કે કોઈ પણ જાતની કોઈ ટિપ્પણી કરવી કદાચ એ યોગ્ય નહીં હોય, પણ છતાંય આપણે ઇલેક્શન કમિશનના લોકસભાનો આપણો મહાપર્વ છે એની વિશેની એક ડિબેટ છે. તો ચર્ચા કરીએ કે સૌ પ્રથમ આ જેને પણ આ એડીઆર કે જે પણ યાચિકા કરતા છે એને ખ્યાલ આવી ગયો હશે કે ખબર નથી, પણ આપણે આને પ્રસ્તાવને એવી બાંધીએ કે શરૂઆતમાં ઈવીએમ ઉપર ડાઉટ થયો, લોકોને શંકા ગઈ, વીવીપેટ ઉપર શંકા ગઈ, પછી એવું આવ્યું કે અત્યારે આ ડેટા. અને આપણે એક વસ્તુ લખમાજી બહુ જ સમજવા જેવી છે કે ચાલુ ઇલેક્શન છે. ચાલુ ઇલેક્શનમાં કોઈ પણ 7 તબક્કા છે કે ઇલેક્શન કમિશન જોડે પુષ્કળ કામ છે. 140 કરોડ જનતાના ખૂણે ખૂણે જઈને જે સંવેદન હોય, અસંવેદનશીલ હોય કે જ્યાં કોઈ જગ્યાએ કઈ તકલીફ હોય ત્યાં કોઈ ઈવીએમ, એટલી મોટી વ્યવસ્થાનો ભાગ છે ઇલેક્શન કમિશન કે એ લોકો બૂથ વાઇઝ નાની જે આપણી જોડે બહુ જ બધી વ્યવસ્થાનો ભાગ છે એ ઇલેક્શન કરાવવું. અને આપણી જોડે હવે 2 તબક્કા બાકી રહે છે, શાંતિપૂર્વક પહેલાના તબક્કા પતી ગયા છે. બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે કોઈ પણ આંકડા પહેલા તબક્કાના કે બીજા તબક્કાના, ત્રીજા તબક્કાના કદાચ એ પબ્લિક રિવ્યુમાં જાય છે તો કંઈ પણ થઈ શકે છે. તો પાછળના જે તબક્કા છે એ હાઈકોર્ટે કે જે પ્રમાણેની જે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે એ વેલિડ છે, એ વાજિબ ગણી શકાય કે હજી ઇલેક્શન પત્યું નથી. જો તમારે બધા જ આંકડા જોઈએ છે તો ઇલેક્શન પછી એ આપી શકશે. કદાચ એવું પણ બની શકે કે ડિટેલ વાઇઝ પણ આપી શકશે, પણ ચાલુ ઇલેક્શન નું એમને કહ્યું ને અત્યારે હાલ આપણે જોઈએ કે અસહ્ય ભારતમાં ગરમી ચાલી રહી છે. આક્ષેપો તો એવા થઈ રહ્યા છે ને નિલેશભાઈ કે આંકડામાં ફેરબદલ થઈ શકે છે. નહીં, આક્ષેપ અમે એવા પણ કરીએ છીએ ને, અમે તો સન્માન કરીએ છીએ ઇલેક્શન કમિશન નું. હું આપને કહું છું કે જ્યારે આ શંકા કદાચ કોંગ્રેસ તરફથી એક હતાશા કે હમણાં જ મેં જોયું કે ગુજરાત કોંગ્રેસ, નિલેશભાઈ આપણે તટસ્થ રીતે જોઈએ ને તો પહેલા જે પ્રણાલી હતી એ પ્રકારની હતી કે જે તે તબક્કાનું મતદાન થાય
એ જ દિવસે એની ટકાવારી જાહેર થાય અને બીજે દિવસે 24 કલાકની અંદર બીજે દિવસે સ્ત્રી મતદાર કેટલા, પુરુષ કેટલાય મતદાન કર્યું એ અને ટોટલ પર્સન્ટેજ એ જાહેર થતા હતા. એને બદલે હવે 10 કે 12 દિવસ પછી થાય છે અને જે પુરુષ અને સ્ત્રી મતદાર છે એનો આંકડો કાઢી નાખ્યો છે, માત્ર ટકા જ જાહેર થાય છે. એની સામે પ્રશ્ન છે. જો આપની વાત બહુ સારી, આપણે ડિટેલમાં ચર્ચા કરી. હું આપને કહું કે કદાચ એવું પણ બને કે અત્યારે ગરમીનો માહોલ છે, અસહ્ય ગરમી ચાલી રહી છે, વેકેશન પડી ગયું છે, તો આ ડેટાનો કદાચ આપણે થોડો સમય રાહ જોવા જેવી છે ત્રિવેદી સાહેબ, કે ડેટા આ ગરમી પછી કે આના જે વેકેશન પછી ડેટા મળી રહેતો એનો વાંધો નથી. બીજી વસ્તુ આપણે કહું, ચાલો ઇલેક્શન કોમ્પ્યુટરાઇઝ થતું જ જતું હોય છે, ગણતરી થતી જ જતી હોય. દર 2 કલાકે લોકો ટેન્ટેટિવ આપી શકે છે. 3 કલાકે તો આપે જ છે ને લોકો. હું આપને કહું કે કદાચ આ વખતે ગઈ વખતે કરતે ગુજરાતમાં, આપણે ગુજરાતનું એક ઉદાહરણ લઈએ, એક ચર્ચાનો વિષય છે, એટલે કે ગુજરાતમાં ગઈ વખતે કરતે 4% કે 5% રેશિયામાં ઓછું થયું છે વોટિંગ. બરાબર લખમાજી, આપણે એક તારણ કાઢીએ તો 2017માં વિધાનસભાની ગુજરાતમાં ઇલેક્શન થયું ત્યારે 67% વોટિંગ થયું હતું, ત્યારે કોંગ્રેસ 77માં સમેટાઈ ગઈ હતી. આ બહુ જ સમજવા જેવી વસ્તુ છે. 2022માં 64% વોટિંગ થયું ત્યારે કોંગ્રેસ ઉખાડી ફેંકી ગુજરાતમાંથી. હું એટલા માટે કહી રહ્યો છું કે ઓછું મતદાન થાય તો અમારા ફેવરમાં થાય કે એમના ફેવરમાં થાય, એવું નહીં. ઓછું મતદાન થાય છે તો પણ અમે લોકો ડેટાની વાત હું એટલા માટે કહી રહ્યો છું કે કોંગ્રેસ પક્ષમાં કદાચ કે એવું હોય કે ઓછું મતદાન છે તો ડેટા જાણી લઈએ આ તે, પણ આપણે એક આની પ્રણાલીને એક સમજવા જેવી છે કે ઇલેક્શન કમિશન ન્યુટ્રલ છે, એ કોઈ પક્ષનું નથી અને એના આંકડા આજે આવે, કાલે આવે કે પરમ દિવસે આવે, એના આંકડા સચોટ જ છે બેન. આપણે વહેલા આવે કે પછી આવે એ આંકડા ઉપર આપણે શંકા ના કરી શકાય. હું આપણે એટલા કહી રહ્યો છું. અને બાકીના 2 તબક્કા બાકી છે, આપણે એટલી ઉતાવળ નથી કે પહેલા આપતા હશે ને ઇલેક્શન કમિશને આપ્યું હોય, કોઈ પાર્ટી કે કોઈ સરકારમાં નથી આવતું, એ આંકડા પછી પણ આપી શકશે. એટલે અત્યારે આપણે કહ્યું કે વેકેશન ચાલુ છે, વેકેશન પછી પણ આપી શકે છે, એટલે આંકડા આપવા માટે ઇલેક્શન કમિશન ના નથી પાડતું. આપણે સમજવાની વાત છે. જી બિલકુલ. પ્રણવભાઈ, તમે શું કહેશો? આંકડામાં ફેરબદલ જો આક્ષેપ થઈ રહ્યા છે તેના ઉપર તમે શું કહેશો? લગભગ સૌથી પહેલા તો હું એક વસ્તુ જણાવવા માંગીશ કે જેમ મારા મિત્રએ કહ્યું કે અત્યારે અસહ્ય ગરમી છે અને ગરમીના કારણે આંકડા અસહ્ય ગરમી ને વેકેશન કે તમે જે બી કહેતા હોય, પણ હવે ચૂંટણી કમિશન જયારે ચૂંટણી મેં કે તમે તો ચૂંટણી યોજી નથી, એ વખતે બી ચૂંટણી કમિશનને તો ખબર જ હતી કે ગરમી પડવાની છે, ગરમી આવશે, આ બધી વસ્તુઓ થવાની છે. અને ચૂંટણી કમિશન એટલે એવું કોઈ નાની સંસ્થા નથી કે એટલી મોટી સંસ્થા છે કે એમની પાસે બધી જ સાધન સામગ્રી છે, ગાડીથી લઈને 4 વ્હીલર થી લઈને A to Z, એને આપણે કહીએ કે ડિજિટલ ટેકનોલોજી થી લઈ અને એક દરેક વસ્તુની એમની પાસે સાધન સામગ્રી છે. એટલે એવું નથી કે સાધન સામગ્રીનો અભાવ છે અથવા દરેક જગ્યાએ નથી પહોંચી શકતા કે કોઈક વસ્તુનો અભાવ છે એટલે આપણે આંકડા નથી આપી શકતા. એટલે એ વસ્તુ મને બહુ વ્યાજબી નથી લાગતી. જેમ ત્રિવેદી સાહેબે કહ્યું કે અત્યાર સુધી દરેક ઇલેક્શનમાં, દરેક ચૂંટણી વખતે, હવે એવું બી નથી કે આજે આટલા વર્ષોથી કઈ પહેલી વખત જ ઉનાળામાં ચૂંટણી થઈ છે કે ગરમીની સિઝન છે ને આ વખતે ગરમી વધારે છે કે દર વખતે ગરમી નથી હોતી, એવું પણ નથી. એટલે આ બધા કારણો તથ્ય વગરના હોય એવું હાલ પૂરતું મને એવું લાગી રહ્યું છે. બીજું ત્રિવેદી સાહેબે કહ્યું કે દર વખતે ચૂંટણી પત્યા પછી, તો બિલકુલ સાચી વાત છે. જેમ ફોર્મ નંબર 17C અને 17B એ જે તે દિવસે ચૂંટણી પતે છે ને એના બીજે જ દિવસે, આજે માનો કે ચૂંટણી પતી હોય તો બીજા દિવસે એ ફોર્મ હાથોહાથ પ્રેસિડિંગ ઓફિસર ચૂંટણી આયોગને આપે છે. એટલે ત્યાં આગળ જમા થઈ જાય છે, ત્યાં આગળ આંકડા નીકળી જાય છે. આજે જો પહેલા તબક્કાની ચૂંટણી થઈ એના આંકડા 11 દિવસ પછી આપ્યા. હવે 11 દિવસનો ટાઈમ એટલે ઘણો લાંબો ટાઈમ છે. કઈ આવું પહેલા તો આટલી બધી નવી ટેકનોલોજી નહોતી, લેટેસ્ટ ટેકનોલોજી નહોતી, આટલો બધો માણસો બી નહોતા અને આટલો બધો એ બી નહોતો, છતાં બી બીજે દિવસે 1 દિવસ કે 2 દિવસ, આજે 11 દિવસ સુધી ચૂંટણીના આંકડા સાચા નથી મળતા. અને એ પણ આંકડા આપવાની ચૂંટણી આયોગે ના પાડી હતી કે જનતાને આંકડા આપવાની કોઈ જરૂરત નથી, તો ખાલી જનતાને ખાલી બસ 1 દિવસ જઈને સિક્કો મારવાનો જ અધિકાર છે. એને કોઈ વસ્તુ જાણવાનો અધિકાર જ નથી, કશું પૂછવાનો અધિકાર જ નથી. ક્યાં કેટલું ઇલેક્શન થયું, કેટલા ટકા થયું, કેટલા પર્સન્ટેજ થયું, કઈ જગ્યાએ થયું, કઈ રીતનું થયું, એ કશું જાણવાનો કોઈ જનતાને અધિકાર જ નથી.
એટલે જનતાએ ખાલી મૂંગી રહીને આજે 7મી મે માનો કે ગુજરાતમાં આપણે ઇલેક્શન હતું તો 7મી મે જઈ અને જઈને એમને બટન દબાઈ આવવાનું, બસ પછી તમારે કશું પૂછવાનો કોઈ અધિકાર જ નથી. આ તો જનતાએ આટલી બધી માગણી કરી અને ઈડીઆરે જયારે આટલી બધી વચ્ચે દખલગીરી કરી ત્યારે પછી ચૂંટણી આયોગે કહ્યું કે અમે આંકડા આપીશું, 1 અઠવાડિયા પછી આંકડા આપીશું. હજી એનો સમય માંગ્યો છે અને જે આંકડા આપ્યા છે એ આંકડામાં કહ્યું છે કે આ આંકડા સ્પષ્ટ આંકડા નથી, આ આંકડામાં સુધારો વધારો થઈ શકે છે. અને ગઈકાલે જ મેં રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલમાં જોયું કે 4 તબક્કાની જે ચૂંટણી પતી ગઈ અને ચૂંટણી પત્યાના બીજે દિવસે જે આંકડા આપ્યા હતા અને જે ગઈકાલે આંકડા એ લોકોને મળ્યા છે એમાં દરેક 4 તબક્કાની ચૂંટણીની અંદર 6 થી 8% આંકડાનો વધારો થયો છે અને એની વોટની સંખ્યા થાય છે 1 કરોડ ને 7 લાખ. તો 1 કરોડ ને 7 લાખ લોકોએ જે લોકોએ ઇલેક્શનના દિવસે વોટ નથી આપ્યા અને પછીથી આંકડા વધ્યા તો 1 કરોડ ને 7 લાખ વોટો ગયા ક્યાં? કયા પક્ષના બોક્સમાં ગયા? એ ચોક્કસથી વિચારવાની વસ્તુ છે. નિલેશભાઈ, તમે એ જણાવો કે હમણાં પ્રણવભાઈએ એવું કહ્યું કે ટેકનોલોજીનો બિલકુલ અભાવ નથી અને એ વસ્તુથી આપણે બધા સહમત છીએ. પહેલા આટલી ટેકનોલોજી નથી છતાં પણ 24 કલાકની અંદર આંકડા આવતા જતા ને આપણી સામે, તો હવે સુપ્રીમ કોર્ટને કેમ આ રીતના આંકડા છે તેને હજુ ટાઈમ આપવો પડે છે? કેમ કે ટેકનોલોજીનો અભાવ તો નથી એવું તમે રોજ કહો છો ને. બેન, ટેકનોલોજીની વાત જ નથી આવતી. આપણો વિષય એ છે કે ભાઈ ઇલેક્શન કમિશન આંકડા કે જરૂરી હોય કે આટલા સમયમાં આવવા જોઈએ અને એ સમય આ વખતે નથી આપ્યા અને એ કોર્ટમાં ગયા યાચિકા કરતા અને કોર્ટ તો જો આ મારા પરમ મિત્રએ બહુ લાંબુ ભાષણ આપ્યું, હું એમ જ કહું છું કે તમને ઇલેક્શન કમિશન ઉપર વિશ્વાસ નથી તો કોર્ટ ઉપર તો છે ને. એટલે ભાષણ નથી આપ્યું, વાસ્તવિકતા જણાવી છે. મેં ક્યાંય પક્ષની વાત નથી કરી, મેં ક્યાંય તમારી ઉપર આક્ષેપ નથી કર્યો. પ્રણવભાઈ સાંભળી લઈએ, સત્તા પક્ષ ઉપર આક્ષેપ કર્યો મેં ખાલી. પ્રણવભાઈ સાંભળી લઈએ. મને એમ કહો તમને કાલ ટિકિટ મળે તો ભાષણ નહીં આપો. ચલો તમે તમારી વાત રજૂ કરો. એટલે એટલા માટે તમને કોર્ટ નથી કરતો, પણ હું એમને કહું છું કે ઇલેક્શન કમિશન ઉપર તમને વિશ્વાસ ના હોય એક પણ એ 4 જૂન પછી નથી જ આવવાનો વિશ્વાસ, હું એ પણ કહી દઉં છું. પણ આ ન્યાયિક પ્રણાલી ઉપર તો આપણે વિશ્વાસ રાખવો જોઈએ. આપણા ત્યાં એનાથી ઉપર તો કોઈ છે નહીં, કોઈ પાર્ટી કે કોઈ સરકાર નથી. પણ હવે નિલેશભાઈ અહીંયા વચ્ચે વસ્તુ એ આવી ગઈ છે, હવે જનતા પણ ક્યાંક નિરાશ છે અને આક્ષેપો વિપક્ષ દ્વારા એવાય પણ કરવામાં આવી રહ્યા છે કે ઇલેક્શન કમિશન તો બંધક બની ચૂક્યું છે અને હવે સુપ્રીમનો વારો છે. જો બેન, આ તો કેવું છે કે મારા પક્ષમાં કામ થાય તો સારું છે અને સામેના પક્ષમાં કામ થાય તો મને ના ગમ્યું. તો બેન એવું છે કે ઇલેક્શન કમિશન બધાને ગમે એવી તો વસ્તુ છે નહીં. આજે તમે જુઓ કે ગઈકાલના જ સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટના પશ્ચિમ બંગાળના કે કલકત્તાના આવ્યા તો ત્યાં આરક્ષણના મુદ્દે ફટકાર લગાવી આમના સાથી પક્ષના બેન. એ તો આપણે જોવા જેવું છે ને કે ત્યાં પણ કોર્ટે જ ડિસિઝન આપ્યું. ત્યાં જે મનમાની સરકાર કરતી હતી અને આમની જ ગઠબંધનવાળી સરકારે ત્યાં મનમાની કરી ચૂકી હતી અને એટલા જ માટે કોર્ટે ત્યાં ફટકાર લગાવી. તો કોર્ટની ઉપર કોઈ નથી, કોર્ટ ધ્યાન રાખી જો બેન, કંઈ પણ આગુ પાછું થતું હશે કોર્ટના સમક્ષ આવી જાય છે બેન. તમારે એટલી તો વિશ્વાસ રાખવો જોઈએ ને. તમારા હાથમાંથી સત્તા જઈ રહી છે, તમારા હાથમાંથી સરકારો અમુક સ્ટેટને જઈ રહી છે તો તમારા માન્યમાં જ છે કે જનતાએ હંમેશા જે 7 મે આપણા ત્યાં જે ઇલેક્શન થયું એ 4 જૂને એક કમળ જ ખુલશે. હું આપને વિશ્વાસ અપાવું છું અને હું આપને કહી રહ્યો છું કે ઇલેક્શન કમિશન તમારા ત્યાં તમે બીજા રાજ્યોમાં જીતો છો તો સારું છે. તમે અત્યારે હાર જોઈ રહ્યા છો, મને ખ્યાલ આવી ગયો. મેં આપને વાત કરી હતી કે શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ છે એમને કહ્યું કે અમે સારું લડ્યા. તમે જોયું એમનું સ્ટેટમેન્ટ બહુ જ સમજવા જેવું છે કે અમે સારું લડ્યા, કે બધા ઉમેદવાર સારું એટલે એ કદાચ એમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ગુજરાતમાં 26 માંથી 26 હાથમાંથી નીકળી રહી છે બેન. એટલા જ માટે આ ઇલેક્શન કમિશન આ તો સારું છે. હાઈકોર્ટ ઉપર પણ આ લોકો કહી દે ભાઈ આ શક્ય નથી, આ નિવેદન ખરાબ છે, એટલે આ લોકો એ કોઈ પણ ગરિમામાં જઈ શકે છે. જી પ્રણવભાઈ, શું કહેશો આ આક્ષેપો ઉપર તમે? તમને આ અરજી પર સુનાવણી નથી થતી અને ઉનાળા વેકેશન પછી થશે તેના પર કયા કયા સવાલો ઉભા? ના, અરજીની તમે જે વાત કરી કે સુનાવણી વેકેશન પછી થશે, હવે તો ન્યાયપાલિકાની એ છે, ન્યાયપાલિકાની સામે તો આપણે ક્યારેય કોઈ વસ્તુ નહીં. તમારા મનમાં કઈ બવંડર તો ઊભું ના કરી શકીએ. બવંડર મનમાં એટલે શું, મેઇન વસ્તુ એ જ છે કે ભાઈ ઇલેક્શન કમિશન ઉપર દરેક વ્યક્તિને શંકા કુશંકા ઉદ્ભવે એવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે આ વખતની ચૂંટણીની અંદર. કેમ કે જો પહેલા તમે હમણાં ત્રિવેદી સાહેબે વાત કરી કે પેલો બ્લેક કલરનો ગ્લાસ હતો એની પર ઈવીએમની વાત થઈ, બ્લેક કલરના ગ્લાસની વાત થઈ. હવે વિચાર કરો 4 જૂને રિઝલ્ટ છે, હવે 140 કરોડ જનતાની દેશની જનતાનું 4 તારીખે રિઝલ્ટ છે. સવારે 8:30 વાગે આજ મત ગણતરી ચાલુ થશે અને બપોરના લગભગ 3, 3:30, 4 વાગ્યા સુધી માં તો ઇલેક્શનનું રિઝલ્ટ 80%, 90% ડિક્લેર થઈ જશે અને તમે ફક્ત આંકડા નથી આપી શકતા. ઇલેક્શન પતી ગયું છે, વોટિંગ પતી ગયું છે, એના 2 દિવસ પછી કે 3 દિવસ પછી તમે આંકડા નથી આપી શકતા.
અને 4થી જૂને તમે એક જ દિવસમાં સવારે 8:30 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં તમે રિઝલ્ટ આપી શકો છો. એટલે ક્ષમતા તો છે, ક્ષમતા નથી એવું નથી. એટલે તમે એવી દલીલ ના કરો કે ભાઈ ક્ષમતા નથી ને વેકેશન છે અને અસહ્ય ગરમી છે, ઉનાળો છે. આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક વિપક્ષના મનમાં અને જનતાના પક્ષમાં બી શંકા સુકુશંકા તો ઉદ્ભવે છે. એમાં કોઈ ટૂંકમાં બેવત તમે કહો છો આ કારણો જે આપ્યા છે તે વ્યાજબી નથી એમ. ઓકે નિલેશભાઈ, તમે જણાવો કે પહેલા ઈવીએમ ઉપર સવાલ ઉઠતા હતા, પછી વીવીપેટ ઉપર, અને હવે તો આંકડા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અને ક્યાંક સામાન્ય જનતાની અંદર પણ આ સવાલો છે જ. તમે પાનના ગલ્લા પર ચર્ચા થતી હોય ત્યાં જઈને સાંભળી શકો છો. જો હું મારી પાર્ટીનો પક્ષ મૂકી શકું છું, ઇલેક્શન કમિશન ઉપર હું કોઈ ટિપ્પણી ના કરી શકું, પણ હું એટલું કહી રહ્યો છું કે શ્રી નરેન્દ્ર મોદીજીના વિકાસના કાર્ય જે 10 વર્ષ થયા બેન, એ ગાંધી પરિવાર કે કોંગ્રેસના કોઈ નેતાને એ ના જોઈ શકે એવું બન્યું નથી. એ ખાલી ઇટાલીના ચશ્મા કાઢે બેન, તો એમના જે નેતાઓ કહે છે, શરદ પવારજી એમના ગઠબંધનના નેતા છે ને, એમને તો કહ્યું છે કે મોદીજીએ જબરજસ્ત મહેનત કરી છે. કોંગ્રેસનો એક નેતા મને બતાવો કે આટલી બધી રેલીઓ સભાઓ કરી હોય. કારણ કે આ લોકોને ખબર જ છે બેન, આ લોકો મહેનત કરવાનું તો ઠીક, પણ પ્રચારમાં આવ્યા નથી. એમના કયા નેતા ગુજરાતમાં આવ્યા, કયા એવા સેલિબ્રિટી આવ્યા, કયા આવ્યા પ્રચાર, કારણ કે ખબર છે કે 26 માંથી 26 તો અહીંયા મહેનત કરવા જેવી જ નથી, અહીં તો ગયેલી જ છે. બીજે મહેનત કરવા જેવી છે. મેં આપને કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટી હિન્દુ મુસ્લિમ નહીં કરે, તૃષ્ટિકરણ નહીં છોડે, જ્યાં સુધી દેશના ધર્મના નામે ભાગલા નહીં છોડે, ત્યાં સુધી બેન આ લોકો જીતવાના નથી. એટલા જ માટે હું કહું છું કે આ એક ચા વાળો પ્રધાનમંત્રી અમને એમની ઓકાત બતાવી રહ્યા છે, અને એટલા જ માટે ગુજરાતની અને ભારતની જનતા શ્રી નરેન્દ્ર મોદી જોડે છે અને રહેશે ચોક્કસથી. પરંતુ નિલેશભાઈ, આ એક્ઝિટ આંકડાની જગ્યાએ હવે ટકાવારી આપવામાં આવી રહી છે, તેના પર તમે શું કહેશો? બેન, ઇલેક્શન, મેં આપને કહ્યું કે ઇલેક્શન કમિશન વિશે હું કંઈ પણ નહીં બોલી શકું, કારણ કે હું એમના વિશે કે એમની વિશે ટિપ્પણી કરવી, પણ એ બની શકે છે કે આપણે જોયું હતું કે 2019માં ઇલેક્શન કમિશને આ જ 7 તબક્કા હતા તો ઓછા દિવસ લીધા હતા, આ વખતે વધારે દિવસો લીધા છે. એટલે એ વ્યવસ્થાનો એક ભાગ બની શકે, અને એમને શું સ્ટ્રેટેજી હોય, એમની પણ એક એમની ગાઈડલાઈન પ્રમાણે એ આગળ વધતા હોય, તો એના વિશે મારે ટિપ્પણી આપી એ બનતી નથી. વધુ દિવસો લીધા છે છતાં પણ આંકડા ટકાવારીમાં જાહેર કરી રહ્યા છે, અને પાછા પણ સમય પણ વધારે લઈ રહ્યા છે, એટલે સવાલો તો અનેક ઉભા થઈ જ શકે છે ને અહીંયા નિલેશભાઈ. જો સવાલો એટલા માટે કે કદાચ મને શંકા હોય કે મારી પેટી મતદાનનું કંઈક થઈ રહ્યું છે તો મને શંકા થવાની છે, પણ એ 4 જૂને બેન ખબર પડી જશે ને. ઇલેક્શન કમિશનની ઉપર હાઈકોર્ટ આવે છે, સુપ્રીમ કોર્ટ આવે છે, આપણા ત્યાં બધી જ પ્રણાલીઓ આવે છે, એટલે એ 4 જૂને જ ખબર પડી જશે. ને મારા મિત્રએ કહ્યું કે 4:30-5 વાગ્યા સુધી, બેન હું આપને કહું કે 12 વાગ્યા સુધી કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. જી ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે શું કહેશો? પહેલા 48 કલાકમાં આંકડા જાહેર કરવામાં આવતા હતા, અને હવે આટલો બધો સમય કેમ લેવામાં આવી રહ્યો છે? અને આ વસ્તુની વિપક્ષ એક જ નહીં પરંતુ સામાન્ય જનતામાં પણ ક્યાંક સવાલો ઉભા થતા હશે ને? લખમાં ચોક્કસપણે સવાલો ઉભા થાય છે. ચૂંટણી પંચ ન્યુટ્રલ અને તટસ્થ હોય એ તો જરૂરી છે જ, અને હશે પણ ખરું, પરંતુ પ્રજાને પણ એનો અહેસાસ થવો જોઈએ કે આ તટસ્થ છે. પ્રજાને પણ નરી આંખે દેખાવું જોઈએ કે આ તટસ્થ છે. એ દેખાતું નથી, એ પણ એટલી જ હકીકત છે. બીજું, ગરમીના કારણે આંકડા મોડા આવે એ બાબત બહુ ગળે ઉતરે એવી એટલા માટે નથી કે ગરમી તો દર ઇલેક્શનમાં હોય જ છે, અને બીજું આંકડા છે એ કોમ્પ્યુટરથી ગણાવવાના છે, એમાં ગરમીને એને બહુ લેવા દેવા નથી હોતું, અને બીજે દિવસે અગાઉના વર્ષોમાં આવી જ જતું હતું, એટલે એ દલીલ પણ બહુ વ્યાજબી નથી. ત્રીજી વસ્તુ એ છે કે ચૂંટણી પંચ છે જે કઈ પ્રક્રિયા કરે, આજે લોકશાહીની સૌથી મૂળની અંદર જે મજબૂત પાયોની ઈંટ હોય તો એ ચૂંટણી પ્રક્રિયા છે. લોકશાહીને ટકાવી રાખવા માટેની સૌથી મોટી ભાથું હોય, લોકશાહીને ઉજ્જવળ કરવા માટેનું સૌથી મોટું પર્વ હોય તો એ ચૂંટણી પર્વ છે. અને ચૂંટણી પર્વની તમામ પ્રક્રિયાઓ છે પારદર્શક હોય અને શંકાથી પર હોય, એ બહુ જ જરૂરી છે. કેમ કે લોકોની લોકશાહીની અંદર શ્રદ્ધા વધુમાં વધુ મજબૂત બને તો વધુ મતદાન પણ થશે, અને 100% મતદાન થાય એવી આપણે આખો મહિનો અપીલ કરેલી છે. અને ક્ષમતાની વાત કરી તો ચૂંટણી પંચ પાસે તમામ ક્ષમતાઓ છે, તમામ મશીનરી છે, અદ્યતન કોમ્પ્યુટરથી માંડીને બધું જ છે. એ ધારે તો તરત આપી શકે, કેમ કે ઈવીએમ છે ને, ઈવીએમમાં દર 2 કલાકે આંકડા ગણાતા જ હોય છે. એટલે 12 કલાકના અંતે શું છે પરિસ્થિતિ કે 14 કલાકના અંતે શું છે એ નક્કી જ હોય છે. માત્ર એને કોમ્પાઇલ કરીને પ્રદર્શિત કરવાના હોય છે. અને અત્યારે ચૂંટણી પંચ પાસે બહુ વિશેષાધિકારો હોય છે, એની પાસે આખી ફોજ હોય છે કર્મચારીઓની, પરંતુ એની હાવ એ આંકડા નથી આપ્યા એ હકીકત છે.
માત્ર ટકાવારીમાં જ આપ્યા છે, મતદારોની સંખ્યા નથી આપી અને એને કારણે આ મામલો સુપ્રીમ સુધી ગયો છે. બિલકુલ, ચોક્કસથી. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. ચૂંટણી વચ્ચે અરજીઓ થતી જ હોય છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા તેના કાયદા અનુસાર સુનાવણીઓ કરવામાં પણ આવતી હોય છે. ત્યારે આ અરજી પર સુનાવણી કરવાનું કારણ તેમણે ચૂંટણી ચાલી રહી છે તેવું આપ્યું છે, તો પણ એડીઆર તેનાથી સંતુષ્ટ તો નથી જ. આ સાથે જ ચર્ચાને સમાપ્ત કરીશું અને કાલે ફરી એક નવા મુદ્દા સાથે આવીશ. નમસ્કાર.